ઈશ્વરમાં મહાસુદ બીજના પવિત્ર અવસરે વર્ષોની પરંપરા મુજબ વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા ભક્તિસભર ધ્વજારોહણ આયોજન કરવામાં આવ્યું હતું. ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાના હસ્તે જાલેશ્વર સ્થિત રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ સખતરાય માતાજીના મંદિરે પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક ઉત્સવમાં ઇન્ડિયન રેયોન કંપનીના જનરલ મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુર સહિત વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓએ હાજરી આપી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા. કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજ, લોહાણા મહાજન સમાજ, બ્રહ્મ સમાજ, સાધુ સમાજ અને દરબાર સમાજના આગેવાનો તેમજ વેરાવળ હોળી અને બોટ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજના ભાઈ બહેનોએ આ પાવન અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જય રામદેવજી. આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત વર્ષોથી જે ભાદરવાની જે 11 આવે ત્યારે ધજા ચડે છે, પછી મહાબીજ આવે એની ધજા ચડે છે અને અષાઢી બીજની ધજા ચડે છે. તો આજે જે મહાબીજ છે એટલે એની ધજા અને મહાપ્રસાદ રાખ્યો છે અને રાત્રે પાછી પાઠની આરતી અને મહાપ્રસાદ થશે. એમાં જે માલપુડાનો પ્રસાદ છે મેન રામદેવજી મહારાજ છે એ બને છે અને આ વર્ષોની પરંપરા ખારવા સમાજની છે. અહીંયા હજારોની સંખ્યામાં બધા ભક્તો અહીં પ્રસાદનો લાભ લે છે અને પ્રભુના દર્શન કરી અને ખારવા સમાજના લોકો જે રામદેવજીને માને છે વધુ પૂરતું એ પ્રભુ પાસે પ્રાર્થના કરે કે એની રોજીરોટી જળવાઈ રહી અને રત્નાકર સાગર એના વિસ્તારમાંથી જે માછીમારોની જે રોજીરોટી છે મચ્છી એનું વધારે ઉત્પાદન આપે અને માછીમારો સુખ સંપત્તિમાં ખુશ રહે.